નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો એક પ્રશ્ન તો જરૂરથી પૂછવામાં આવે છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું મિત્રો? તો કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ ઉપર પણ જે વ્યાજ લાગે છે એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય છે. હવે દરેક પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે એટલે 5 મિનિટનો આ વિડીયો જરૂરથી જોઈ લેજો, પછી તમારો ચક્રવૃદ્ધિ વ્યાજનો એક પણ માર્ક નહીં કપાય. હવે માની લ્યો કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે, તો આ એક મેજિકલ રેશિયો આપેલો છે. આ રેશિયો તમારે યાદ કરી લેવાનો થશે. હવે 2 વર્ષનું હોય ને એટલે પહેલા 2 લખવાના અને પછી શું લખી દેવાનું, છેલ્લે 1 આવશે હંમેશા, બરાબર. હવે 3 વર્ષની વાત આવે તો પહેલા 3 લખી લ્યો, પછી આ બેયનો સરવાળો કરો, 2 ને 1 3 અને પછી છેલ્લે પાછું 1 આવી જશે. હવે 4 વર્ષ માટેની વાત કરીએ તો પહેલા 4 વર્ષના 4 લખી લ્યો, પછી ઉપર 3 ને 3 કેટલા થાય 6, પછી 3 ને 1 તો કે 4 અને પછી પાછું છેલ્લે 1 આવી જશે. આ રીતે 5 વર્ષનો પણ સેટ થઈ જશે અને ગમે એટલા વર્ષ આપ્યા હોય એનો રેશિયો તમે શોધી શકશો. હવે આ મેજિકલ રેશિયો સમજાવવા પાછળનું કારણ શું છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજનું 2 વર્ષની ગણતરી પૂછી હોય એટલે સીધો આ રેશિયો ઉપરથી ગણતરી થઈ જશે. 3 વર્ષની પૂછી હોય તો આ રેશિયો ઉપરથી થઈ જશે. તો હવે આપણે અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની ટ્રાય કરશું. આપણે એક પણ સૂત્ર નહીં લગાડવું પડે, સીધું જ ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે. તો હવે એક્ઝામ્પલથી જોઈએ. અહીંયા શું કીધું છે? તો કે 1500 રૂપિયાનું 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય, બરાબર. હવે 2 વર્ષ કીધું એટલે સિમ્પલ આપણે એક રેશિયો યાદ રાખશું, 2:1. આપણે પહેલેથી યાદ જ છે રેશિયો. હવે 1500ના 10%નું કીધું છે, 1500ના 10% કરો કેટલા થશે? 1500 ગુણ્યા 10 છેદમાં 100, ડબલ 0 કટ થઈ જશે એટલે 150 આવશે. તો એ 150 આની નીચે લખી લેવાના થાય. હવે આજે 150 આવ્યા એના પાછા 10% કરો, કેમ કે 10% લેખે પૂછ્યું છે. હવે 150 જે આવી ગયા હતા એના પાછા 10% આપણે કાઢશું એટલે પાછા ડબલ 0 કટ થશે એટલે 15 આવી જશે, બરાબર. હવે આ બે જેમની નીચે મૂકી દીધા આપણે. હવે બેયનો કરી નાખો ગુણાકાર, 150 દુ 300 અને 15 એકા 15. હવે આ બેયનો સરવાળો કરો, 300 + 15 એટલે કેટલા થઈ જશે? 315. એટલે આપણો ઓપ્શન બી સાચો થઈ જશે. એનો મતલબ શું થયો? 1500 પર 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 315 થશે. હવે આપણે આમાં સિમ્પલ કાંઈ નથી કર્યું, 2:1 2 વર્ષનું પૂછ્યું હતું એટલે 2:1 લખી લીધું અને 1500નું 10% એ પૂછ્યું હતું એટલે 150 આવ્યા, પાછા એના 10% કાઢ્યા એટલે 15 આવ્યા. 2 અને 1 આરે ગુણી દીધા અને છેલ્લે સરવાળો કરી નાખ્યો. હજી વધારે સમજણ માટે આપણે હજી એક એક્ઝામ્પલ જોઈશું. હવે અહીંયા શું કીધું છે? 5000 પર 20% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે, બરાબર. તો હવે આપણે વ્યાજ શોધવાનું છે અને પછી રકમ કેટલી થઈ જશે, એટલે કે રકમમાં વ્યાજ ઉમેરશું એટલે આપણને કેટલું થઈ જશે રકમ એ મળી જશે. એટલે હવે 2 વર્ષનું છે એટલે આપણે સિમ્પલ 2:1નો રેશિયો છે. 5000 પર 20% એ કીધું હતું એટલે 5000ના 20% કાઢી લ્યો પહેલા. હવે ડબલ 0 કટ, ડબલ 0 કટ, 500 દુ 1000 થઈ ગયા. હવે 1000ના પાછા 20% કાઢો, 1000ના 20% એટલે ડબલ 0 કટ, ડબલ 0 કટ, 100 દુ 200, બરાબર. હવે આ બેયનો ગુણાકાર કરી નાખો, 1000 ગુણ્યા 2 એટલે 2000 અને 200 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 200. બેયનો સરવાળો કરી દો, 2000 ને 200 કેટલા થઈ ગયા? 2200. અને પહેલેથી આપણી પાસે 5000 તો હતા જ એટલે 5000 + 2200 એટલે 7200. ઓપ્શન સી સાચો થઈ જશે આપણો. હવે આપણે 2 ની બદલે 3 વર્ષ કીધા હોય તો કઈ રીતે કરવું એના માટે શીખીશું. રૂપિયા 2000 પર 5% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ પછી રકમ કેટલી થશે, એટલે એ વ્યાજ ઉમેરાઈ જાય એટલે પછી 2000 છે એ કેટલા બની જશે એમ. એટલે આપણે 3 વર્ષ માટેનો મેજિક રેશિયો શું છે? તો કે 3:1, બરાબર. આ છે. હવે માની લ્યો આ રેશિયો યાદ ન આવે તો 2 વર્ષનો તો યાદ જ છે 2:1. તો 3 વર્ષ માટે પહેલા 3, પછી આ બેનો સરવાળો 2 ને 1 3 અને છેલ્લે 1 તો આવશે જ એટલે 3:1 રેશિયો છે, બરાબર. 3:1, બરાબર. હવે 2000નું 5% કીધું છે તો આ થઈ ગયા આપણા 2000 અને એના 5% કાઢશું આપણે એટલે શું આવશે? ડબલ 0 કટ, ડબલ 0 કટ, 20 5 100 આવી ગયા. હવે 100ના પાછા 5% કાઢશું એટલે 100 ગુણ્યા 5, બરાબર, ભાગ્યા 100, ડબલ 0 કટ, ડબલ 0 કટ એટલે 5 આવી ગયા. હવે 5ના પાછા આપણે 5% કાઢશું એટલે 5 ગુણ્યા 5ના છેદમાં 100, 25 25 અને ભાગ્યા 100 એટલે 0.25 થઈ જશે. હવે આ બધાનો ગુણાકાર કરી દેશું, કેટલો થશે? 100 તેરી 300, 5 તેરી 15 અને 0.25 એકા 0.25, બરાબર.
તો હવે આનો સરવાળો શું થઈ જશે? 3 એ 3નો 300 + 15 315 અને 0.25 બરાબર. આ વ્યાજ મળ્યું. પહેલાં આપણી પાસે 2000 રૂપિયા તો હતા જ ઓલરેડી, એટલે હવે રકમ કેટલી બની જશે? 2315.25. એટલે આપણો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે હજી આપણે એક વધારે એક્ઝામ્પલથી શીખીશું. રૂપિયા 3000 પર 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? હવે 3 વર્ષનું કીધું એટલે સીધું જ આપણે 3/3/1 લખી લેશું. 3000ના 10% કાઢવાના થશે, કેમ કે અહીંયા એ જ આપેલું છે 3000 પર 10%. એટલે સૌથી પહેલાં 3000 પર 10% કાઢો, ભાગ્યા 100 કરવા પડશે, 00 કટ. 300 એકા 300 થઈ ગયા. હવે આ 300ના પાછા 10% કાઢો, એટલે 300 × 10 ભાગ્યા 100, 00 કટ થઈ જશે, એટલે 30 આવી જશે. હવે 30ના પાછા 10% કાઢો, એટલે 30 × 10 ભાગ્યા 100, 00 કટ 00 કટ, 3 એકા 3 થઈ જશે. હવે આ બધાનો શું કરવાનો થશે? તો કે ગુણાકાર. 300 તેરી 900, 30 તેરી 90, 3 એકા 3. હવે બધાનો સરવાળો કરી દો. 900 + 90 + 3 એટલે 993 થઈ જશે. આમાં રકમ કેટલી થશે નથી પૂછ્યું, ખાલી વ્યાજ કેટલું મળશે એ જ પૂછ્યું. એટલે 993 ઓપ્શન સી આપણો કરેક્ટ થઈ જશે. હવે મિત્રો આ તો આપણે સમજાવવા માટે કરીએ છીએ એટલે વાર લાગે, પણ તમે જ્યારે એક્ઝામમાં સોલ્વ કરવા બેસશો એટલે આ ગણતરી મગજમાં જ થઈ જશે. પણ એક જે મેજિક રેશિયો છે, જ્યારે 2 વર્ષનું કીધું હોય તો 2/1 છે, પછી 3 વર્ષનું કીધું હોય તો પહેલાં 3 આવશે, પછી આનો સરવાળો 2 ને 1 3 અને છેલ્લે પાછો 1 આવશે. 4 વર્ષનું કીધું હોય તો પહેલાં 4, પછી 3 ને 3 6, 3 ને 1 4 અને છેલ્લે પાછો 1 આવી જશે. 5 વર્ષનું કીધું હોય તો પહેલાં 5ના 5 એમને, 6 ને 4 10, 6 ને 4 10, 4 ને 1 5 અને છેલ્લે 1 એમને આવી જશે. આ રીતે તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકશો. સૌથી પહેલાં જે કીધું હોય, માની લ્યો 3000નું 10% કીધું છે, તો 3000ના 10 કાઢો, પહેલાં આંકડા વડે ગુણવાનું આવશે, અને એ જે જવાબ આવ્યો હોય પાછા એના 10% કાઢો, એને આની વડે ગુણો અને છેલ્લે સરવાળો કરી દો. એટલે એક પણ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. ચક્રવૃદ્ધિ વ્યાજ ઇઝીલી એમનેમ જ આ રેશિયોથી મળી જશે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો, અને મેથ્સના બીજા કયા ચેપ્ટર વિશે તમે ભણવા માગો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા એક પણ વિડીયો આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.